सर्टिफिकेट की कीमत तुम क्या जानो रमेश बाबू। જી હા, આ એક સર્ટિફિકેટ વગર તમને હવે વિઝા જ નથી મળવાના. કયું છે સર્ટિફિકેટ, કયા દેશના વિઝાની વાત કરી રહી છું, એ માટે તો વિડીયો જોવો પડે. તો સમજીએ આજના વિડીયોમાં. પણ એ પહેલાં વીટીવી ડિજિટલની અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, બેલ આઇકન દબાવી દેજો, જેથી તમામ ઇમ્પોર્ટન્ટ અપડેટ્સ તમને પહેલાં મળે. Hello, ladies and gentlemen. This is your captain speaking. We'll be landing in the airport in just a few minutes. હા, ધીસ ઇઝ જાનવી. વે ટુ વિદેશના આજના વિડીયોમાં જાણીશું કે કયા દેશની હું વાત કરી રહી છું કે જેના નિયમ બદલાઈ ગયા છે અને કયું એ સર્ટિફિકેટ છે કે જે હવે વિઝા માટે જરૂરી છે. વાત છે ન્યૂઝીલેન્ડની. આમ તો ન્યૂઝીલેન્ડની ચર્ચા વર્ક વિઝા, સ્ટુડન્ટ વિઝા માટે બહુ ઓછી થતી હોય છે, પરંતુ ન્યૂઝીલેન્ડમાં ગુજરાતીઓ તો છે જ. હવે એ જ ગુજરાતીઓ માટે આ નવો નિયમ છે અને સાથે આ સર્ટિફિકેટ પણ છે જે જરૂરી છે. કારણ કે આ એક સર્ટિફિકેટના અભાવે તમારા સ્ટુડન્ટ વિઝા, બિઝનેસ વિઝા, વર્ક વિઝા બધું જ રિજેક્ટ થઈ શકે છે. એ સર્ટિફિકેટ છે પોલીસ ક્લિયરન્સ સર્ટિફિકેટ, PCC. જી હા, આ સર્ટિફિકેટ હવે પહેલાં કરાવવું જરૂરી છે. આ સર્ટિફિકેટ તમારી પાસે હશે તો જ તમારા સ્ટુડન્ટ વિઝા, વર્ક વિઝા, વિઝિટર વિઝા જે પણ વિઝા છે તે બધા જ આ સર્ટિફિકેટને આધારે જ અપ્રૂવ થશે. ઇમિગ્રેશન ન્યૂઝીલેન્ડ INZ પ્રમાણે PCC વગરની એપ્લિકેશન સીધી રિજેક્ટ થઈ શકે છે. જો તમે PCC વગર એપ્લિકેશન કરો છો તો ઇમિગ્રેશન ન્યૂઝીલેન્ડ તમારી સાથે કોન્ટેક્ટ કરીને ડોક્યુમેન્ટ નહીં માંગે, પણ તમારી એપ્લિકેશન જે ડોક્યુમેન્ટ સાથે સબમિટ થઈ છે તેના આધારે જ નક્કી કરશે કે તમારી એપ્લિકેશનને અપ્લાય કરવું કે પછી રિજેક્ટ કરવી. આમાં ખાસ કરીને ઇન્ડિયન એપ્લિકન્ટે સમજવું જરૂરી છે કે એમની જો ફાઇલ PCC વગરની હશે તો રિજેક્ટ થવાની સંભાવના ખૂબ વધારે છે. પોલીસ ક્લિયરન્સ સર્ટિફિકેટ PCC નહીં હોય તો વિઝા પર પણ અસર પડી શકે છે. ન્યૂઝીલેન્ડની બહારથી અરજી કરનારા અને 24 મહિનાથી વધુ સમય રહેવા માંગતા એપ્લિકન્ટ પાસે PCC નહીં હોય તો તેમની વિઝા એપ્લિકેશન રિજેક્ટ થઈ શકે છે. એટલે જો તમારે લાંબા સમય સુધી ન્યૂઝીલેન્ડમાં રહેવાનો વિચાર છે, તમારું લાંબા સમય સુધીનું સ્ટે પ્લાનિંગ છે ન્યૂઝીલેન્ડમાં, તો તમારે PCC સાથે ફરીથી અપ્લાય કરવું પડશે. અને આ સાથે જ્યારે તમે ફરી અપ્લાય કરો છો તો તમારે ફરીથી જે ફી ચૂકવવાની છે પ્રોસેસિંગ, એ પણ કરવી પડશે. જો તમે પહેલાથી જ ન્યૂઝીલેન્ડમાં છો અને હજુ સુધી દેશમાં 24 મહિના પૂરા થયા નથી તો INZ તમને PCC સબમિટ કરવા માટે થોડો સમય આપી શકે છે. પરંતુ હા, જો તમે આ ટાઈમ ડ્યુરેશનમાં તમારું PCC સબમિટ નહીં કરાયું તો તમને 24 મહિનાના માત્ર ખાલી સ્ટે વિઝિટર વિઝા તરીકે જ મળી શકે છે. એટલે ન્યૂઝીલેન્ડ જવાની તૈયારી કરતા દરેક સ્ટુડન્ટ્સ, વર્કર માટે મેસેજ ક્લિયર છે કે પહેલા PCC તૈયાર કરો અને પછી જ વિઝાની એપ્લિકેશન કરો. એટલે જો તમે એવા ઇન્ડિયન્સ છો જે ન્યૂઝીલેન્ડમાં છો અથવા ન્યૂઝીલેન્ડ જવાનું પ્લાન કરી રહ્યા છો તો એ તમામ ઇન્ડિયન્સ માટે, પછી ભલે તમે સ્ટુડન્ટ હો, વર્ક માટે જતા હો, વિઝિટર માટે જતા હો, આ બધા માટે પહેલા PCC ક્લિયર કરવું ખૂબ જરૂરી છે. અને એટલે જ INZ ઇમિગ્રેશન ન્યૂઝીલેન્ડ કહે છે કે પહેલા તમામ ડોક્યુમેન્ટ્સને તૈયાર કરો, રેડી કરો અને પછી જ વિઝા માટે અપ્લાય કરો. કારણ કે પોલીસ ક્લિયરન્સ સર્ટિફિકેટનો જે મળવાનો સમય છે તે દરેક દેશ માટે અલગ અલગ છે. હવે જો તમે મોડા અપ્લાય કરશો તો તમને મોડા મળશે અને એટલી જ તમારી વિઝા પ્રોસેસ જે છે એની પ્રોસેસમાં ડિલે થશે. માટે જ પ્રોપર ડોક્યુમેન્ટ્સ રેડી કરો છો ત્યારે જ PCC માટે પણ સર્ટિફિકેટ રેડી કરી લો. એટલે જો તમારું ન્યૂઝીલેન્ડ જવાનું સપનું છે અથવા તમે પ્લાન કરી રહ્યા છો કે રહી રહ્યા છો તો INZની એડવાઇસ પ્રમાણે તમારું PCC સર્ટિફિકેટ રેડી રાખો, ડોક્યુમેન્ટ્સ પણ રેડી રાખો, જેથી તમારું પ્લાનિંગમાં ડીલે ના થાય અને તમારું વિઝા એપ્લિકેશન જે છે તે જલ્દી પ્રોસેસમાં આવી જાય. એટલે જો તમારો ન્યૂઝીલેન્ડ વર્ક વિઝા કે સ્ટુડન્ટ વિઝા તરીકે જવાનો પ્લાન છે તો આ PCC સર્ટિફિકેટ પહેલા કરાવી લેજો. અને આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે વીટીવી ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.